અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાડી દેવાની ધમકી મળતા 4 કલાક સુધી સર્ચ ઓપરેશન કરાયું. બર્લિન, જર્મની અને રોમાનિયા ખાતે મેલ થયો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાડી દેવાની ધમકી 4 કલાક સુધી સર્ચ ઓપરેશન કરાયું. બર્લિન, જર્મની અને રોમાનિયા ખાતેથી મેલ થયો હોવાનું સામે આવ્યું. એક જ લાઇનમાં સ્ટેડિયમને ઉડાડી દેવાની ધમકી આપતા પોલીસ દોડતી થઈ. બોમ્બ ડિટેક્શન, ડોગ સ્ક્વોડ અને સર્ચ ઓપરેશન કરાયું. મેલ આવતા તપાસ શરૂ થઈ. મેલ ધારકે લખ્યું, "વી વિલ ડુ એટ બોમ્બ બ્લાસ્ટ ઇન યોર સ્ટેટ." અજાણ્યા ઇસમને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ. સ્ટેડિયમની સિક્યોરિટીને ચુસ્ત અને દુરસ્ત કરવામાં આવશે. રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ. ગઈકાલે બપોરે એપ્રોક્સિમેટલી 14:00 આસપાસ જીસીએ જોગાણી સાહેબ તરફથી અમદાવાદ શહેર પોલીસને જાણ કરવામાં આવેલી કે જીસીએનું જે ઈમેલ એડ્રેસ છે gca@gujarat cricket association.com ઉપર અર્લી મોર્નિંગની અંદર એક પાકિસ્તાન jk@gmail.com ઉપરથી એક મેલ આવેલો હતો. સવારે ઓફિસ સમય દરમિયાન આ લોકોએ 13:44 આસપાસ જ્યારે પોતાનું જીમેલ એકાઉન્ટ ખોલી અને જોયું તે સમયે જે રેગ્યુલર એડમિનનું કામ કરે છે તેજસ કિશોરભાઈ મહેતા, કે જેઓએ આ ઈમેલ પોતાના જીસીએના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ ઉપર આવેલો જોયું. જે જોતા એ ઈમેલ એની અંદર પ્રથમ એક જ લાઇનની અંદર એક મેસેજ આપવામાં આવ્યો હતો કે "વી વિલ ડુ એ બોમ્બ બ્લાસ્ટ ઇન યોર સ્ટેડિયમ." જે આધારે તાત્કાલિક એને ગંભીરતાથી લઈ તેઓએ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તેમજ તાફાના તમામ અધિકારીઓને જાણ કરેલી. જે આધારે અમે તાત્કાલિક ડીસીપી સાહેબ અને સેક્ટર સાહેબ સાથે લોકલ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈ અને સ્ટેડિયમ ખાતે પહોંચેલ. તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સમગ્ર સ્ટેડિયમ સાંજે 18:30 સુધી ચેક કરવામાં આવેલ. આ દરમિયાન કોઈ પણ એવી અઘટિત વસ્તુઓ સ્ટેડિયમમાંથી મળી આવી નથી. સ્ટેડિયમની સિક્યોરિટીને ભવિષ્યની મેચોને ધ્યાને રાખી અને વધુ ચુસ્ત અને દુરસ્ત કરવામાં આવશે અને જરૂર જણાશે તો વધારાની ફોર્સની ડિમાન્ડ કરી પણ આગામી મેચોનું આયોજન કરવામાં આવશે. પ્રથમ દ્રષ્ટિએ આ તપાસ કરતા આ જે કંઈ ઈમેલ આવેલ છે તે ઈમેલ વીપીએન અને ટોર વેબ બ્રાઉઝર ઉપરથી અલગ અલગ જગ્યા ઉપરથી આવેલ હોય એટલે જે તે સમયે આ મેલ ટ્રેસ ન થાય એ રીતે જે તે વખત મેલ કરનાર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પ્રથમ દ્રષ્ટિએ આની માહિતી અમે ગૂગલ પાસેથી માગેલી છે. પ્રથમ દ્રષ્ટિએ જે માહિતી આવી છે એમાં એના જે આઈપી એડ્રેસ અમને મળ્યા છે તે બર્લિન, જર્મની અને રોમાનિયા ખાતેથી જે તે વખતે આ મેલ થયેલા છે. 2 વખત આનો યુઝ થયેલો છે તો 2 વખત આ આઈપી એડ્રેસ આઉટ ઓફ કન્ટ્રીના જણાવેલ છે. વધુ તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં જ આ મેલ ક્યાંથી, કેવા કારણોસર અને કેવી રીતે કરવામાં આવ્યા છે, આના પાછળનો ઉદ્દેશ શું છે, કોઈ સનસની મચાવવાનો છે કે કોઈ રૂમર્સ ફેલાવવાનો છે કે લોકોને આગામી મેચની અંદર સ્ટેડિયમમાં આવવા માટે ભયભીત કરવાનો છે, એ તમામ બાબતોની વિગતવારની તપાસ ચાલુ છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ, ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો. 8258 0 30 33 8258 0 40 44 4.